ડીસા તાલુકાના વિઠોદર ગામની મહિલાઓએ દારૂના મુદ્દે કડક વલણ વ્યક્ત કર્યું। મહિલાઓ ભેગી થઈને શું કહ્યું હતું? ગામમાં દારૂ વેચાણ અને સેવનના કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યો છે। દારૂના કારણે પરિવારનો માહોલ બગડી રહ્યો છે અને બાળકોના ભવિષ્ય પર ખરાબ અસર પડી રહી છે। દારૂના કારણે લુખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું। મહિલાઓએ માંગ કરી હતી કે ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ અને દારૂ કાઢતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું અને દારૂ બંધ નહીં થાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે તેવું લાગી રહ્યું છે। વિઠોદર ગામની આગેવાન મહિલા રમીલાબેન બળવંતજી મેવાડિયાએ શું કહ્યું તે સાંભળીએ। બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર, બનાસકાંઠા। નમસ્કાર, સરકારશ્રીને નમ્ર વિનંતી છે। અમારા વિઠોદર ગામની અંદર દેશી અને વિદેશી દારૂના અડ્ડા ચાલે છે, માટે આના ત્રાસથી ગામના છોકરા અને પરગામના છોકરા પીવે છે અને બહેન બેટીઓને ત્રાસ આપે છે। આવા ત્રાસથી ના કારણે અમે બધા મીટિંગ યોજી છે। આ બહેનોના મુખે સાંભળવા મળ્યું છે કે ડેરીના સમયે દૂધ ભરાવા જતી વખતે આ દારૂડિયાઓ અને અસામાજિક તત્વો દ્વારા રસ્તામાં કુદૃષ્ટિઓએ જેવું વર્તન કરતા હોવાથી અમે ઘર છોડવા પણ મજબૂર છીએ। હાલની આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને હર હંમેશ બેન દીકરીની વારે રહી છે અને શાંતિ અને સંસ્કારને વહેલી છે। તો આ અમારી સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વિઠોદર ગામના દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરે અને અડ્ડા બંધ કરાવે। આના ત્રાસથી આજે 200 જેટલી મહિલાઓ ભેગી થઈ છીએ અને કાયદેસરની કાર્યવાહી ના થાય તો થોડા દિવસો પછી 1000ની સંખ્યામાં ડીસા કલેક્ટર ઓફિસે સાહેબશ્રીને આવેદનપત્ર આપવા મજબૂર થઈશું। વિઠોદર ગામની સમસ્ત દુખિયારી મહિલાઓ, જય આત્માતા। બંધ કરો, બંધ કરો।